ચાલ ભાઈ ગિરીશ, હું નીકળું છું, તું આવે છે? અરે શું આવે ભાઈ, હજી ઓફિસ પૂરી થવાને પોણા કલાકની વાર છે ને હું તને એમ કહું લુકેશ, આ તું સવારે 1 કલાક લેટ આવે, આ સાંજે પોણો કલાક વહેલો નીકળી જાય, એ બોસને ખબર પડશે તો કહીશ શું? હા તો બોસને કહીશ, બેવ ટાઈમ લેટ પડ્યો એ સારું નહીં ને. એ ભાઈ તું રહેવા દે, મને કામ પતાવા દે. અચ્છા, તારા સ્કૂટરની ચાવી આપ, હું એક કામ પતાવીને પાછો આવું. નહીં મળે, મારા સ્કૂટરની ચાવી હું તને આપવાનો જ નથી. અરે ગયા મહિને તું આવી જ રીતે મારી પાસેથી સ્કૂટરની ચાવી લઈને ગયો, 4 દિવસ સુધી સ્કૂટર ફેરવીને ટાંકી ખલાસ થઈ એટલે પાછું આપી ગયો. બોલો, તને ટાંકી દેખાય છે પણ એ નથી દેખાતું કે 4 દિવસ સુધી તારું સ્કૂટર ફેરવીને કેવું એને ટનાટન રાખેલું. ટન સાલા તું દર વખતે આવું બધું કરીને જ મારી પથારી ફેરવે છે. બોલો, અરે મિત્રના કામ નહીં આવે તો બીજો કોણ આવશે? અને કળિયુગમાં તારો એક જ મિત્ર છે જે તને અડધી રાત્રે પણ મદદ કરે એમ છે. ભાઈ નથી જોઈતી તારી મદદ, મારે દિવસે જ નથી જોઈતી, તારે રાત્રે શું કામ કરવી? મહેરબાની કરીને મને અડધી રાત્રે તો ડિસ્ટર્બ કરતો જ નહીં. આટલા વર્ષોમાં મેં તને કોઈ દિવસ અડધી રાત્રે જગાડ્યો છે? ના, જગાડ્યો નથી તે, પણ સાલા તારે લીધે મારે રાતોની રાતના ઉજાગરા થયા છે. એનું શું? હું તારા કામમાં હંમેશા આવ્યો છું, તું મારા કામમાં કે દી આવ્યો બોલ? હું તારા કામમાં નથી આવ્યો કોઈ દિવસ? ના. અરે યાદ કર ગિરિયા, યાદ કર. રીટાના બર્થડે માં જ્યારે તું બધી છોકરીઓ સાથે પિક્ચર જોવા ગયો તો અને પછી ભાભીનો ફોન આવ્યો તો ત્યારે મેં શું કીધું તું ભાભીને? કે ભાભી ગમે એ થઈ જાય પણ હું તમને એમ કહેવાનો જ નથી કે ગિરીશ સ્ટાફની છોકરીઓ સાથે પિક્ચર જોવા ગયો છે. એટલે સાલા તારે લીધે એને ખબર પડી હરામખોર. સાતમ આઠમ વખતે તે ભાભીને શું કીધું તું કે હું સુરત જાઉં છું ઉઘરાણી કરવા માટે અને મારા ઘરે પડ્યો નતો 2 દિવસ પત્તા ટીસતો. ત્યારે મેં ભાભીને બીજા દિવસે સામેથી ફોન કરીને કીધું તું, ભાભી ચિંતા નહીં કરતા, આજે હારી ગયો છે, કાલે કવર કરી લેશે. અને તું કહે છે કે હું તને મદદમાં નથી આવતો ગિરિયા? અરે ભાઈ તું, તારી બહુ મહેરબાની, તે મારી બહુ મદદ કરી છે, મારો પીછો છોડતું. એક કામ કર, આ લઈ જા મારા સ્કૂટરની ચાવી અને યાદ રાખજે, મોઢું બંધ રાખજે. સુશીલા સાથે વાત કરી તો મારા સામે. ગિરેશ મારા જીગર, આ લે આ બ્રોચર. સાઈડ બિઝનેસ શરૂ કર્યો છે, વીમા કંપનીનો એજન્ટ બન્યો છું અને આ એકદમ યુનિક સ્કીમ છે. તું મરી જઈશ ને તો એનો ફાયદો ભાભીને થશે ને જો ભાભી મરી જશે તો એનો ફાયદો તને થશે. વેરી ગુડ. હા, પણ એવી કોઈ સ્કીમ નથી આમાં કે એજન્ટ મરી જાય ને ફાયદો મને થાય? અરે મૂક ને આ બધા આડાવડા ધંધા. હું તો કહું છું એવી કોઈ સ્કીમ શોધી કાઢ જેમાં મિનિસ્ટર ગુજરી જાય ને દેશ આખાને ફાયદો થાય. એટલે આ લુકેશ, આ એજન્ટના ધંધા કરવાનું રહેવા દે અને તબિયત સાચા. હું તો વીમામાં માનતો જ નથી, આપણે આપણી તબિયત તંદુરસ્ત રાખવાની. આ તું આ ફાંદ વધારી છે, જરા રમત ગમતમાં ભાગ લે. હા તો રમું જ છું, ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ બધું રમું જ. એમ? કઈ ક્લબમાં? મારા મોબાઈલમાં. અરે ભાઈ લુકેશ, આ બધું છોડીને કઈક સરખો ધંધો કર તો ગામમાં તારી આબરૂ વધે. અરે પણ ગિરિયા, ધંધો કરવા માટે સારું રોકાણ જોઈએ ને એ જ આપણી મોટી મોકાણ છે કે રોકાણ કરવા વાળી કોઈ ખાણ આપણી પાસે નથી. ને એટલે તું આવીને મારી પાસે રમખાણ કરે છે? કારણ કે ગિરિયા તું મારો દોસ્ત છે અને તું જ મને ઠેકાણે પાડીશ. પણ એ પહેલા તું મારું ઠેકાણું પાડી દેશ લુકેશ. ચાલ એક કામ કર, હવે 500 રૂપિયા આપ. શેના વળી? હવે શું? રક્ષાબંધન માટે. રક્ષાબંધન? હજી હમણાં ગયા મહિને તો રક્ષાબંધન ગયું. આ તો કેમ આવતા વર્ષે પાછું નહીં આવે? ભાઈ